હાય મિત્રો, ગુડ મોર્નિંગ તો હર હર મહાદેવ. ખબર નહીં આજે તો કેશું મોડે સુધી સુઈ રહ્યો. નાસ્તો કરીને પછી હું નીકળી ગયો કામ પર. તો આજે અમારે જવાનું છે કાલે અડધો મેકેલો ખારિયાનો ઢગલો ભરવા માટે. પછી અમે પછી ત્યાં ખેતર ગાડી બાંધો કે નીકળું ચાલુ. એ બધા કામ કરતા હતા હું આ છાત્રી નીચે ઉભો હતો, કેમ કે મારે તો વ્લોગ ઉતારવાનો હોય ને. ગાડી બાંધીને પછી અમે બેસી ગયા પાણી પીવા માટે. પછી તો હું લાગી ગયો બીજા કામ પર. મેં ચાલુ કરી દીધું ચણા કાઢવાનું કામ ચાલુ. આમાં તો કચરો પણ ભેગો આવી ગયો. પછી મહેંદી પીવા ચણા કાઢી લીધા અલગ. હવે આ બધી ગાડીઓ ચડવાની છે ટેલરમાં. ગાડીઓ બધી ચડાવી દીધી ટેલર ઉપર ને પછી અમે નીકળી ગયા વજન કરવા માટે. રસ્તામાં આવી જાય દુકાન ને પછી ઉભા રહી ગયા ગુલ્ફી ખાવા માટે. ગુલ્ફી ખાઈને પછી આવી ગયા ટેલર ખાલી કરવા માટે. ટેલર ખાલી કરીને પછી આવી ગયા અમે જમવા માટે. મારી બાજુમાં ક્રિશિવ પણ જમતો હતો. જમીન પછી પાછા આવી ગયા પાછો ટ્રેક્ટર નો ફેરો ભરવા માટે. ભરતભાઈ તો રસ્તામાં એકલા એકલા રસગોળો ખાતા હતા. પછી અમે પણ લઈ લીધો ટ્રેક્ટર માં આરા રસગોળો. ચાલુ ટ્રેક્ટર રસગોળો ખાઈ લીધો પછી કર્યો ખારી ભરવાનું ચાલુ. બધું કમ્પ્લીટ થઈ ગયું. પાછા આવી ગયા કાંટો કરવા માટે. વજન કરી લીધું ગાડી ઉતાર નાખીને પછી ટ્રેક્ટર મૂકી દીધું ઘરે. ઘરે આવીને પછી હું બેસી ગયો એડિટ કરવા માટે. એડિટ કરીને પછી હું ને ક્રિશિવ આવી ગયા ધાબા પાસે. ખબર નહીં ક્રિશિવે શું જોઈને દાંત કાઢે તો હારો થોડોક મેં પણ કાઢી લીધા. પછી હું ક્રિશિવ હોઈ જાય. આજનો વ્લોગ આટલો જ. તને મળ્યા નવા વ્લોગની સાથે. તો ટાટા બાય.